આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ હતી। આજે પ્રથમ દિવસે ગૃહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંબોધન કર્યું હતું। ત્યારબાદ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ સ્વ શંભુજી ચેલાજી ઠાકોરના નિધનનો શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને પછી ગૃહ મુલતવી કરવામાં આવ્યું હતું। આવતીકાલે 20 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2025-26 માટે ગુજરાતનું અંદાજપત્ર રજૂ કરશે। 28મી માર્ચ સુધી ચાલનારા સત્રમાં મેડિકલ તેમજ જીએસટી અને ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલિંગ રદ કરવા બાબત વિધેયક સહિત 4 મહત્વના વિધેયકો રજૂ થશે। સત્ર દરમિયાન વિધાનસભાના કુલ 27 બેઠકો મળશે તેમજ બજેટ સત્રમાં સરકારી વિધેયક માટે કુલ 4 બેઠક મળશે અને વિધેયક પરની ચર્ચા માટે 3 દિવસ ફાળવવામાં આવ્યા છે તેમજ પૂરક માગણીઓ માટે 3 બેઠક નિશ્ચિત કરવામાં આવી છે।